તો જૂનમાં પણ ગુજરાતમાં ભીષણ ગરમી પડશે, એટલે કે જૂનમાં ગુજરાત ભીષણ ગરમીથી શેકાશે। જૂનમાં ગરમીને લઈને આઈએમડીએ આગાહી કરી છે કે આખો જૂન માસ ગુજરાતમાં હીટ વેવની આગાહી છે। ગુજરાતમાં સામાન્યથી વધારે રહેશે તાપમાન, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમી પડી શકે છે। સામાન્યતઃ અત્યારે જોવા જઈએ તો લગભગ દરેક જિલ્લામાં 40 થી લઈને 44 ડિગ્રી જેટલું તાપમાન તો નોંધાઈ રહ્યું છે અને આ વખતે વરસાદ મોડું બેસી શકે છે, ઓછો વરસાદ પડી શકે છે, લગભગ 90%। અને એની વચ્ચે આઈએમડીની આગાહી કે આખો જૂન માસ ગુજરાતમાં હીટ વેવ રહેશે। જૂન માસમાં ગરમીથી શેકાવા માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે અને તાપમાનનો પારો હજુ પણ વધી શકે છે, એટલે કે જોવા જઈએ જો વધી શકે તો પછી આ તાપમાનનો પારો 45 થી 46 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। गुजरात की बात करें तो मानसून सीजन के दौरान बिलो नॉर्मल रेनफॉल होने का संभावना दिखाई दे रहा है। तो पूरे गुजरात में या कुछ पॉकेट्स की बात करें? मैनी पार्ट्स में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना है। कुछ इलाके में नॉर्मल रेनफॉल हो सकता है। स्पेशली जून के बारिश की अगर बात करें तो जून में देखें तो बेहतर है। जून में आधा आधा है। आधा इलाके में बिलो नॉर्मल रेनफॉल हो सकता है और आधा इलाके में नॉर्मल टू एबो नॉर्मल रेनफॉल होने का संभावना है। तो आधा इलाके का मतलब क्या हुआ, किस हिस्से की? माने पूरी गुजरात रीजन, सौराष्ट्र कच्छ का देखें, ज़्यादातर सौराष्ट्र कच्छ एरिया में नॉर्मल से एबो नॉर्मल रेनफॉल कोई जगह पर और कोई जगह पर बिलो नॉर्मल रेनफॉल हो सकता है।